વડોદરામાં નેશનલ હાઈવે પાસે આવેલા કાચા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન થયા છે, જેથી સ્થાનિકો, ડ્રાઈવરો, દુકાનધારકો સહિતના લોકોએ ભરથાણા ટોલ પ્લાઝાએ લેખિતમાં રજૂઆત પણ કરી। કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઘાવડ ચોકડી બ્રિજ નીચે ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈવે ઓથોરિટીએ કરજણ બ્રિજની નીચે બંને તરફના જાળિયા ખોલી અને રસ્તો પાડવામાં આવ્યો છે, પરંતુ રસ્તાનું કોઈપણ પ્રકારનું પાક્કું કામ કરવામાં નથી આવ્યું અને તેના કારણે જ અહીંથી જ્યારે મોટા વાહનો પસાર થાય છે તો ધૂળની ડમરીઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે। બ્રિજની નીચે રસ્તાના લેવલિંગ કરી અને પાક્કો ડામરવાળો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। ટ્રાફિકની સમસ્યાના કારણે અમારા એમએલએ સાહેબના સહયોગથી ટોલ નાકાને રજૂઆત કરવાથી એમણે આજુબાજુની જે જાળીઓ છે એ ખોલી અને ટ્રાફિકની સમસ્યા માટેનો રસ્તો કરેલો છે, પણ ત્યાં એટલી બધી માટી ઉડે છે ને એટલી બધી રજકણ ઉડે છે કે જેની કોઈ સીમા જ નથી। જો તમારે 5-10 મિનિટ પણ ત્યાં ઊભા રહી અને જો શ્વાસ લેવો હોય તો તમે પોતે ત્યાં આગળ અકળાઈ જાઓ અને ગુંગળામણ અનુભવો। 4 થી 5 ડ્રાઈવર બીમાર પડ્યા છે આના કારણે, અને રાહદારીઓ તો કેટલા બીમાર પડ્યા છે એનું કોઈ કહી શકાય નહીં અને આપણે જાણતા નથી।